महलों का राजा मिला कि रानी बेटी राज करेगी। આ તો હાવ કીધાનું છે, રાણી બેટી રાજ શું કરે, નોકરાણી છે નોકરાણી। મહેલનો રાજા ગોતવાનો જ નહીં, તમે નોકરાણી બનાવી દેશે નોકરાણી। સાચું કહું છું, તમે લગન થઈ ગયા ને પૂછી વારજો એકવાર, તમારું તો તમને માનવામાં નહીં આવે। કોણ માથાકૂટ કરે, લ્યો ને ભગવાનનું નામ લઈ કા। વીર હનુમાન અંજની કે લાલા, જય સિયારામ જય જય સિયારામ, જય રઘુનંદન જય ઘનશ્યામ। ઓર ભાઈ સેજલ બેન, તમારો અવાજ તો ચાય ગુંજે છે રહ્યો, લ્યો। આ તે ભગવાને અવાજ આપ્યો છે તે બધે ગુંજે જ ને। ભાઈ હંધુ તો ઠીક, સેજલ બેન તમારો એક પત્ર આવ્યો છે। હે વરી કેવો પત્ર? એ આવ્યો છે કોક ભારતે મૂક્યો છે, ભારતે। પણ જલપાબેન, હું તો કોઈ ભારતને ઓળખતી નથી, અને અમારા ગામમાં કોઈ ભારતે નથી। એ બુદ્ધિ વગરના ભૂતળી બેન, તમારા ગામમાં ભારત ન હોય, તમે ભારત દેશમાં રહ્યો છો। આ દેશની અંદર છે ને તમારું ગામ આવેલું છે, નાનકડું ચપટી જેવડું ગામ છે। તમે સાવ ભણેલ છો કે અભણ? સેજલ બેન, જલપાબેન એવું કોઈને ના કહેવાય। હા, હું તો મજાક કરતી હતી, મને ખબર છે આપણે ભારતમાં રહીએ। મને એમ કે કોક વારી છોકરો હશે। છોકરો નથી, ભારત છે ભારત। હે જલપાબેન, તો ભારતને શું હાથ પગ હોય? તો અહીંયા લખ્યું કેવી રીતે? મારા પાસે કઈ લેપરાઈ ન કરો સેજલ બેન, તમારે તો એવું છે ગામમાં ડાયા વસન ગંડાઈ ઘણી કરે। આ તે શું પત્ર આવ્યો છે કયો તો ખરા? તમને નહીં આવ્યો પત્ર? એક હું જ વાલી છું આપણા દેશને। એ સેજલ બેન, આખા ગામને પત્ર આવ્યો છે। હે શું લખલ છે અંદર? કચરાનું કે હે સેજલ બેન, એમ કે હે કે કચરો કચરા પેટીમાં નાખો, ગમે ત્યાં છે ને ઉડાડી ન દો, ભણેલો હોવા છતાં ભણ જેવું કામ ન કરો। હા, હું તો કચરા પેટીમાં નાખું હું, લ્યો વરી જલપાબેન। હવે જાઓ જાઓ, ખોટું શું બોલો, હવે શું ડાયા થાવ છો? મેં જોયું છે આઈસ્ક્રીમ ખાય ને આઈસ્ક્રીમ ને કાગળિયો ચાટીને ઉડાડી દેવાનું। ઈ તો કેરેક જ ફેંકાઈ જાય જલપાબેન, બાકી હું છે ને કચરા પેટી બાજુમાં હોય ને તો હું એમ જ નાખું। જાઓ જાઓ હવે ભૂતળી બેન, ખોટું શું બોલો ખોટારા। આ તે જલપાબેન, આપણે છે ને અને હું આના ઉપર બેસી જાઉં પછી લપક કરીએ। અમે હું નવરી જ છું ને ઊભી ઊભી થાકી જાઉં, એટલે હું આના ઉપર બેસી જાઉં હો। તમારે ઊભું રહેવું હોય તો રહેજો, તમને કઈ હમ નથી આપતી, બેહો ને બેહો। ભૂતળી બેન, તમે તો કેટલું બોલો, લ્યો। મને ક્યારેક તો એમ થાય તમારો શ્વાસ અટકી ન જાય તો સારું, લ્યો તમે તો બોલે જ જાઓ, તમારી બોબડી બંધ જ ન થાય ને। હા વરી બોલે જ જાઓ, બોટલે જ જાઓ, શ્વાસ અટકી ન જાય એટલે શું વરી? હું કાંઈ મરી નથી જવાની, કઈ જીવવાનું છે। તમારી ઉંમરે શું હે, લ્યો તમે થઈ ગયા સદગઈઠ, તમે જાઓ ને ભગવાનના ઘરે, તમારી જગ્યા છે, મારી નથી। એ પણ શ્વાસ તો લ્યો, મરી જાશો, મરી મારાય પેલા। જો જલપાબેન, તમે કહી દઉં છો મરી જવાની વાત ન કરજો, ને મારે તમારા ભેગે ઊભું નથી રહેવું। મને છે ને મરવું જરીએ પસંદ નથી, મારે તો જીવવું છે 100 વરસ, 200 વરસ, 400 વરસ। કોણ કોણ મારા ભેગે 400 વરસ જીવવા તૈયાર છે? કમેન્ટ કરો। પછી બે ગઈઠે થઈને ફોન જોશું, રીલ્સ જોશું, અમે કઈ કામ ન હોય ગઈઠે થઈને તી। અત્યારે તો કેટલું કામ હોય, આ કરો તે કરો, ઢેકડું કરો, પૂછડું કરો, કામ કરી કરીને કેળું ફાટી પડ્યું। ગઈઠે થાય તે કાંઈ કામ ની, કેવી મજા આવે કા? ઘટપણ આવશે ને તીએ ખબર પડશે સેજલ બેન, ઘણી હોશિયારી ના કરો। હા રે હા, હવે જલપાબેન એમાં કઈ બિયાવાનું ન હોય, આપણે જે કર્યું હોય ને તો આપણે ભોગવવું જ પડે। એમ હું કહું કે હું 400 વરસ જીવીશ તો એમ કઈ નહીં કઈ જીવવા મળે, પણ આ તો શું એક આશા હોય હંધાઈને કા। હારું લ્યો તો સેજલ બેન, મારે કેટલું કામ છે, લ્યો ને વળી ઘડીક ઉભા રહ્યો, માર ભેગે વાતું કરો, હું નવરી જ છું, ઘરે બેઠી બેઠી બોર થઈ જાઉં। મારે શું આજ રિચાર્જ થઈ રહ્યું છે જલપાબેન, તમારે ઘરેથી પાછું વાઈફાઈ પકડે નહીં ને તમે પાસવર્ડ ઘડી ઘડી બદલાવી નાખો ને। તમારે પકડતું નથી તો પાસવર્ડ જાણીને શું કરવો છે સેજલ બેન? હવે તો ઈ તો એક લાંબો ફોન કરીને કક ડાઉનલોડ કરવા થાય, લ્યો વળી તમારે કેવું ન હોય ના પાડી દે ને સેજલ બેન, કઈ કામ ધંધો કરાય હશે ને, હોટસ્પોટ મળી જાય, વાઈફાઈ મળી જાય, એટલે કઈ આખો દી ફોન ન જોવાનો હોય। પણ ભાગી જાઓ, ઘડીક તો ઉભા રહ્યો। હે મુઈ સેડલી, સેજલ બેન અહીં આવી તમે જેડલ ચંપાડી, હું જાઉં છું, એના ભેગે ટાઈમ પાસ કરો। એ હો જાઓ, બીજું તો હું કહું તમને? હે મુઈ સેડલી, તું તો શું તારો તો જીભડો કે હું? કાવરી ચંપાડી, હવે તને શું થયું? કાલે વરી હું તારે ઘરે આવી, મેં તને કીધું હાલ બારે જઈએ કઈ મારું ગરું હુકાઈ ગયું, પણ પલરે તો થાય ને। ના મારે નથી આવવું, હું આવી મોહ માયામાં ન પડું, મેં આખા ગામની પંચાયત કરવાનું મૂકી દીધું। ના શું 2 કલાક થઈ અહીંયા બેઠી છે વાંદરી ચંપાડી, તો મજાક કરતી હતી। અહીંયા બેહી જા, બે ઘડીક વાતું કરીએ લે। ના કાલે હું 2 કલાક થી કહેતી હતી હાલ તી હાલી ને, હવે મારે તાર પાસે કઈ બેહવું નથી, મને જરીએ શોખ નથી તાર પાસે બેહવાનો વરી લે। હું શેખ શહેર થી તારા હાટુ થઈને આવીને તને કોઈ કદર નહીં મારી। એ મુઈ ચંપાડી, મને તારી કેટલી કદર છે ખબર છે? હા મને ખબર છે, તન મારી છે ને કઈ કદર નથી, ખાલી તાર જીભડાની કદર છે। રહી જીભડો આકે ખોટો, ઓમ થી ઓમ ને ઓમ થી ઓમ, રહી આલાની ને બાલાની દેજ રહી ગપ્પારી આવીશ તું। હા રે હા, હવે બેઠ્યો હવે એકલી હું તો હાલી। એવું ના કરાય ચંપાડી, આજ ક્યાં ગઈ તી ચંપાડી? માર ઘરે ના આવી તે
તાર ઘરે આવીને શું કરું હું કહું ઈ ચા માને છે. હવે માનીશ હવે તું છે ને માર ઘરે આવજે હો. એ હો આવીશ મેગી ખવડાવી. એ હો હું તને ખવડાવીશ ચંપાડી પણ તને છે ને ભારતનો પત્ર આવ્યો છે. હવે મુઈ શેરલી મને છે ને ભારતનો પત્ર આવ્યો છે પણ હું તો એને ઓળખતી એ નથી. એ બુદ્ધિ વગરની ભારત છે ને કોઈ માણ નથી આપણો દેશ છે. ઠીક તો આપણો દેશ આપણને કહે કે તમે કચરો કચરા પેટીમાં નાખો. હા તઈએ તને ખબર નહીં પડતી હોય તું શહેરમાં રહે તે. તું જે છે ને આઈસ્ક્રીમ ખાઈને આઈસ્ક્રીમના કાગળિયા ઉડાડી દે ને તે કચરો છે ને કચરા પેટીમાં નાખવાનો. તને કીધી ખબર પડવા મંડી ગઈ હે શેરલી. મને તો અંધઈ ખબર પડતી હતી તારી પરીક્ષા લેતી હતી તું શું કહે તને વળી જલપાબેને હમ શીખડાયું છે ને વળી તું મને શીખડાવવા આવી મને અંધઈ ખબર હતી. હા બાઈ તું તો શહેરની માણસ તને તો ખબર જ હોય ને અમે ગામડાના સૈતે અમને શું ખબર પડે. હા તે એમ જ હોય ને પાછી રહી બેઠી બેઠી આલાની બાલાની દે જ રહી નકા ફોનમાં રહી રીલ્સ જુએ એમ નહીં કે કાક બુદ્ધિ વધે એવું જોઉં. ચૂપ રહેજો ચંપાડી હવે મને છે ને તાર ભેગ મજા નહીં આવે. મજા ના આવે કઈ નહીં મારે તાર ભેગ કઈ ઊભું રહેવું નથી. અધ વચ્ચે તું મેલી ગઈ સાથ મારો તું છોડી ગઈ જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. રમણ ભમણ તો તે કર નાખી છે રમણ ભમણ વાળી. તારા હાટું થઈને ચાય શહેરમાંથી એક તો 1000 રૂપિયાની ટિકિટ લઈને આવીને તને ગરમ કઈ કદર હોવા. તું હે તો દિલ ધડકતા હે તું હે તો સાસ આતી હે તું હે તો મુસ્कुराते हैं તું હે તો ગમ ન આતે હે. હા હજી કાંઈ ફેંકવું હોય તો ફેંકી દે. ફેંકતી નથી ચંપાડી મેં છે ને તારા હાટું જી સ્પેશિયલ ગીત ગાયું છે. મારે તારું એક ગીત હા ભરવું નથી બાકી કાલ કેવી મજા આવી હતી ગા ઓલું નારાયણ મિલ જાયેંગે ગીત ગાવાની. હવે એને ભજન કહેવાય ચંપાડી બહુ મજા આવી હતી કા. હવે શેરલી મને બહુ મજા આવ્યો. રામ આएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. ए મુઈ ચંપાડી તને આવડે છે? હા વરી આવડે જ ને તું સમજે હું છે મને હંધુય આવડે. मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी. ચંપાડી કેવું અસલ ગીત છે કા. આપણે છે ને ચંપાડી છે ને રામનવમીના દિવસે આપણે આ ગીત ગાઈને આપણે છે ને YouTube માં નાખ્યા જેવું હતું હો. વાત તો સાચી છે તારી હો શેરલી પણ એવું યાદ ના આવ્યું ને. ચંપાડી એમાં કાંઈ ન હોય કે આપણે રામનવમીના દિવસે જ નાખવું. આપણે તો છે ને રોજ રામના દિવસે જ હોય. આપણે છે ને આજે ઉતારશું ને કાલ વરી નાખી દેશું. આપણે છે ને ચંપાડી YouTube ઉપર નાખશું એટલે આપણે જોઈએ આપણને કેટલા માણસ જુએ છે. શેરલી તને તો કોઈ ન જોવે તાર જડબું જો ને. હા વરી માર જડબામાં શું વાંધો છે તારું જો ને જડબું ચશ્મારું ડાચારી. મારું તો અસલ રૂપારું છે. એકવાર આરીસામાં જોઈ આવ શેરલી. મારું તો જોયેલ જ છે આરીસામાં. તું તારું જડબું બે આરીસામાં જોઈ આવ જા. નથી જોવું લે તું હું કર લઈશ અને માર જડબું તાર શું ઉપાડી છે. હા વરી માર જડબાને આવું ને તેવું કે મને ઉપાડી જોય ને. હું તો કહીશ જા તારું મોઢું ઉંદેડા જેવું ને વાંદરા જેવું ને આવું ને તેવું ને હંધુય કહીશ. હા તો તાર જે કેવું હોય ને કે મારે તાર ભેગ કાંઈ લપ કરવી જ નથી. તું કાંટો છે ગુલાબનો મને બહુ નડે છે. શેરલી તું એ મને નડે જ છે. તું જઈએ હામી આવે ને એટલે તું મને નડે જા આખી હટી જા. તારે હટવું હોય તો હટી જા બાકી હું તો જો અહીંયા જ બેહવાની સૌ આજ હું છે ને હાવ નવરી સૌ એટલે હું અહીંયા બેહીને વાતું કરી. તમે કોઈ નવરું હોય ને તો કમેન્ટમાં કહેજો એટલે આપણે બે બેહીને વાતું કરી આખા ગામની પંચાયત કરશું. આ ચંપાડીને તો છે ને આજ ભેગી બેહારવી જ નથી. ઈ છે ને બહુ લેપરી છે વાદીલી છે આપણને કઈ મનવા ન દે એવી છે. જા જા હવે પેલા તારું હમ ભર તું કેવી છે. હું તો અસલ માર મમ્મીને ને માર હાહુને ને હોનાની સૌ. તાર હાહુ તો તને કાલ ઉંદેડા જેવી ને વાંદરા જેવી કહેતા તને હવે હોનાની થઈ ગઈ. હોનાની જ સૌ હાલતી તા તું. બાય બાય સેજુ. તું મને ગમે એવું સેજુ કે બેજુ કે હું તને કઈ ચંપુ નહીં કહું ચંપાડી જ કહી. ચંપુ કઈ કેવું લાગે ચંપાડી તારા ઉપર. ચંપુ તારક મહેતામાં દાદાજી આવે હતે એ જેવું લાગે છે. ચંપુ ચંપકલાલ જેવું. એના કરતા ચંપાડી હારું છે ચંપાડી જ કહેજે તું. ના હો હવે તો હું તને ચંપુ જ કહીશ. ચંપુ ઓ મેરી પ્યારી ચંપુ
ઓ મેરી પ્યારી સખી ચંપુ. જો આ છે ને મારી જેડલ ચંપાડી હતી શહેરથી મને મળવા હાટુ થઈને આવી છે. હી આમ તો મસ્તીની જ છે હો એનો સ્વભાવ બહુ સારો છે મારા હિત બહુ હારી છે ઈ. મને એવું લાગે છે હું તો એના જેવી હારી નથી આમ તો હારી જ છું પણ ઈ વધારે હારી છે મારા હિત. મારી જેડલ છે બા ચંપુ. અને તમે કોઈ નવરા હો તો જરીક મને કમેન્ટમાં કહેજો એટલે આપણે નવરીઓ બધી ભેગી થઈને વાતો કરશું આખા ગામની પંચાયત કરશું હા જુદી. અને એમાં અત્યારે તો દીએ ટાઢા હોય છે એટલે શું થોડીક મજા આવે ને કા. માવઠા જેવું વાતાવરણ છે પણ ભગવાનને હંધાય ભેગા થઈને પ્રાર્થના કરજો કે માવઠું થાય નહીં નકર કોકના મોલ બગાડે માવઠું. અને ખેડૂતોને નુકસાન જાય પછી ખેડૂતોને નુકસાન જાય તો ખેડૂતો શું ખાશે અને આપણે શું ખાશું. એટલે હંધાઈનું વિચારવાનું અને પ્રાર્થના કરવાની એકલો મંદિરે જઈને પોતા હાટુ જ ભીખ માંગો નહીં કરવાનું હંધાઈનું ભેગું કરવાનું જેમ હું એ કરું છું એમ તમારે કરવાનું. સમજી ગયા ને મારી વાત. બાય બાય જય શ્રી કૃષ્ણ સીતારામ. અને હું આ વિડિયો મારો તમે છે ને કૃષ્ણ ભગવાન સુધી પોગાડી દો મોકલી દો તમે તમારે અંધાઈને મૂકી દો એટલે ગમે તે કૃષ્ણ ભગવાન પાસે ક્યાંથી તો પહોંચશે ને કોકના પાસે નંબર હશે ને કૃષ્ણ ભગવાનના. આજે તમારી આ વાત કૃષ્ણ ભગવાન સુધી પહોંચવી જ પડે. અને જો તમને વિડિયો પસંદ આવે તમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમારા પાસે કૃષ્ણ ભગવાનના નંબર હોય તો તમે આજે આ વિડિયો કૃષ્ણ ભગવાન સુધી પહોંચાડી દો. બાય બાય જય શ્રી કૃષ્ણ. એટલે શું કૃષ્ણ ભગવાને અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખે ને એમ. અને મારા જેવી નવરીઓ હોય આવી જાજો મારા પાસે આપણે હંધી હોય ભેગી બેહીને આખા ગામની પંચાયત કરશું.